બ્રેક બાદ ફરીથી સ્વાગત। રેલવે વિભાગની પરીક્ષામાં હોબાળો થયો છે। સુરતથી મહત્વના સમાચાર। અવ્યવસ્થાને કારણે ઉમેદવારોમાં રોષ પણ જોવા મળ્યો। રોષે ભરાયેલા ઉમેદવારોએ હોબાળો કર્યો। ઉમેદવારોએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ પણ થયો હતો। ત્યારે આજે ઉમેદવારોએ ચક્કાજામ કર્યો। ગેરવ્યવસ્થાના પગલે હોબાળો થયો હતો। સુરતથી ટીવી9 સંવાદદાતા દેવેન ચિતે જોડાઈ ગયા છે। देवेन, रेलवे विभाग की आज परीक्षा हती, परंतु क्या गैरव्यवस्था रही गई जेना कारणे जे परीक्षार्थीओ हता तेओने तकलीफ पड़ी हती अने रोषे भराया? જે સિવાયની સુરતના ઊન વિસ્તારની અંદર જ્યાં એએલપી જે કહેવાય છે કે આસિસ્ટન્ટ લોકો પાયલોટ જે છે રેલવેની ભરતી થવાની હતી અને તેને લઈને વિદ્યાર્થીઓ જે છે તે એક્ઝામ આપવા માટે આવ્યા હતા। આ જે એક્ઝામ હતી તે ઓનલાઈન એક્ઝામ હતી, પરંતુ જે ઓનલાઈન પેપર જે ખુલવા જોઈતા હતા તે વિદ્યાર્થીઓના ખુલ્યા નથી અને તેના કારણે આજે અધિકારીઓને અત્યારે આવવું પડે એ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાય હતી। મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ જે છે તેમણે હોબાળો મચાવી ચક્કાજામ કરી દીધો હતો અને અત્યારે પણ આ વિદ્યાર્થીઓ જે છે તે લાઈનમાં ઉભા છે। બે કલાકના અંતરે જે એક્ઝામ છે તે લેવાની હતી। પહેલા જે પાર્ટ હતો એ એક્ઝામની અંદર અત્યારે જે વિદ્યાર્થીઓ જે લાઈનમાં છે તે સેકન્ડ પાર્ટ વાળા છે, પરંતુ પહેલા પાર્ટમાં પણ જે વિદ્યાર્થીઓની એક્ઝામ હતી તે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શક્યા નહોતા। આપણી સાથે કેટલાક જે વિદ્યાર્થીઓ છે આપણે એમની સાથે પણ વાત કરીએ। भाई, किस तरह से क्या दिक्कत हो रही है? सर, दिक्कत नहीं हो रही है सर, हमारा एग्जाम नहीं हो पाया सर, हमारा सर्वर नहीं चल पा रहा है और हमने बोला है कि 116 जो बंदे हैं उनका नाम आप लिख के दो में, यदि कोई बंदा छूट गया तो उसका एग्जाम नहीं हो पाएगा। इसलिए अब वो पता नहीं सर करेंगे कि नहीं करेंगे, उनके ऊपर है। એટલું કહી કે તમારા જે પણ નામ છે એ નામ તમે તમારી વેબસાઈટ પર અપલોડ કરો કે અમને ખબર પડે કે અમારા જે એક તમે ઘરે જતા રહો, અમે ઘરે જતા રહીએ પછી તમે રીશેડ્યુલ કરો તો અમને ખબર ક્યાંથી પડે કે તમારી એક્ઝામ કેન્સલ કરી છે? શેની એક્ઝામ હતી ને શું ખરેખર પ્રોબ્લેમ આવી રહ્યો છે? આરઆરબી જુનિયર એન્જિનિયર આરઆરબી ની એએલપી અને ટેકનિશિયન ની હતી, CBT2 હતી। એની અંદર અમે લોકો બધા આવ્યા હતા એક્ઝામ આપવા માટે। હવે એમનું સર્વર ના ચાલ્યું। હવે TCS ની જે કંપની છે એ લોકોની જવાબદારી કે આગલે દિવસે લોકો સર્વર ચેક કરે, બધું ચેક કરે। હવે આજે લોકો સવારે અમને એવું કહે છે કે અમારા સર્વર નહીં ચાલતા, આ નહીં ચાલતું, એ બધો અમારો પ્રોબ્લેમ થોડો છે। હવે અત્યારે જે છોકરાઓ જે લાઈનમાં ઉભા છે તે કયા છે? એ આ બીજી શિફ્ટની એક્ઝામ માટે જશે। હવે એમના વખતે સર્વર ચાલુ થઈ જશે। એવું કે કહે છે ખરા એ લોકો કે ચાલુ થશે? એ લોકો એમ કહે છે કે તમે આ એક્ઝામ માટે હવે અમે બીજી વાર તમને ઇન્ફોર્મ કરશું ત્યારે આવજો એક્ઝામ આપવા। અત્યારે क्या दूसरी बात ये है कि जब भी कोई भारत में एग्जाम शेड्यूल होता है तो जब भी लॉगिन डलती है बंदों की सभी की एक साथ डलती है। जबकि मेरा एग्जाम लग चुका है तो मेरी सीट नंबर थी 106 यानी कि 106 और इससे पहले लॉगिन करवाई गई वो 1 से 61 तक यानी 61 बंदों की पहले लॉगिन करवाई गई। और बाकी बाद में ऐसा क्यों हो रहा है जबकि लॉगिन तो जो रूल है राजस्थान में या कहीं पर भी जो पहली CBT फर्स्ट लगा था लॉगिन है साथ में डलना चाहिए था, अलग अलग क्यों लगवाया जा रहा है? यानी कि यह तो बिल्कुल ये दिख रहा है कि यह तो फ्रॉड का मामला है। जो कुछ भी हो रहा है इस पे सख्त कार्रवाई, मतलब कि आधे जनों का पहले लॉगिन करवाया और आधों को बाद में लॉगिन करवाया। एक लॉगिन एक साथ होता है ना, कभी भी अगर नेट पे चलता है तो एक साथ लॉगिन होता है, पर अलग अलग ऐसे लॉगिन होता है। अगर ऑल ओवर इंडिया में अगर 8:30 बजे से एग्जाम स्टार्ट होना है तो सभी मतलब एक जगह एक ही साथ होना चाहिए। ये नहीं किसी का 10 मिनट बाद हो रहा है, किसी का 10 मिनट पहले हो रहा है, तो सरासर मतलब क्या है? तो सर मतलब फ्रॉड पता लग रहा है इसे। CCTV में चेक कराया जाए इस चीज को और सर चेक किया जाए CCTV के माध्यम से कि फ्रॉड हुआ है कि नहीं हुआ है। मोबाइल का यूज વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અત્યારે અહીં પહોંચ્યા છે અને મોટે ભાગે જે પ્રકારે લોગિંગ ઓનલાઈન થવું જોઈએ તે લોગિંગ થઈ નથી રહ્યું અને તેના કારણે વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે એક્ઝામ નથી આપી શકતા।